વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ બનાવવાની રીત શીખતા હતા. એમાં છેલ્લે અંગ્રેજીમાં ચોક્કસ અમુક શબ્દોનું સ્થાન નિશ્ચિત હોય એવા શબ્દના સ્થાનમાં ફેરફાર ન થાય એમની આપણે ચર્ચા કરતા હતા. ફરીથી આપણે આગળ વધીએ. 11મા વાક્યમાં વી હેવ જસ્ટ ટેકન અવર લંચ. આ વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળનું છે. પૂર્ણ વર્તમાન કાળના પેસિવનું રૂપ થાય હેવ હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. નિયમ પ્રમાણે પેસિવ બનાવ્યું તો કર્મ પહેલાં આવે, તો અવર લંચ હેઝ જસ્ટ બીન ટેકન બાય અસ. જસ્ટના સ્થાનમાં અહીંયા કોઈ ફેરફાર થતો નથી. એના પછીનું વાક્ય માલા ઓફન વિઝિટ ધ લાઇબ્રેરી. હવે અહીંયા વાક્ય સાદા વર્તમાન કાળમાં છે. ધ લાઇબ્રેરી એ કર્મ છે, એને આપણે આગળ લઈએ. ધ લાઇબ્રેરી ઇઝ ઓફન વિઝિટેડ બાય માલા. અહીંયા ઓફનના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે ઓફન એનું સ્થાન અંગ્રેજીમાં નિશ્ચિત હોય છે. મિત્રો, કેટલાક વાક્યો એવા પણ હોય છે કે ક્રિયાપદ સાથે પ્રીપોઝિશન જોડાયેલું હોય છે. એનું પેસિવ બનાવીએ ત્યારે એ પ્રીપોઝિશનના સ્થાનમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. એમની વાત કરીએ તો એ નર્સ લુક્સ આફ્ટર ધીસ લિટલ ગર્લ. આપણો નિયમ પ્રમાણે આપણે સૌથી પહેલાં વાક્યનો કાળ નક્કી કરવાનો છે. તો આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. મુખ્ય ક્રિયાપદ લુક્સ આપ્યું છે, લુક્સ પછી આફ્ટર આપ્યું છે. આફ્ટર એ પ્રીપોઝિશન છે. આ પ્રીપોઝિશનના સ્થાનમાં ક્યારેય ફેરફાર કરવામાં આવતો નથી. તો પેસિવ બનાવીએ ત્યારે ધીસ લિટલ ગર્લ ઇઝ લુક્ડ આફ્ટર બાય એ નર્સ. અહીંયા આફ્ટર છે એ ક્રિયાપદ પછી હતું. પેસિવમાં પણ એ ક્રિયાપદ પછી જ રહે છે, એના સ્થાનમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. એના પછીનું વાક્ય આઈ એગ્રી વિથ યુ. આ વાક્ય પણ સાદા વર્તમાન કાળમાં છે. અહીંયા વિથ અ પ્રીપોઝિશન છે. યુ એ કર્મ છે. યુ આર એગ્રીડ વિથ બાય મી. હવે એગ્રીડ પછી વિથ આપ્યું હતું, તો પેસિવમાં પણ એગ્રીડ વિથ રહે છે, એના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. 15મા વાક્યની અંદર જોઈએ તો સી એગ્રીડ ટુ માય પ્રપોઝલ. આ વાક્ય સાદા ભૂતકાળનું છે. મિત્રો, એક વસ્તુ અહીંયા યાદ રાખજો કે આગળના વાક્યમાં એગ્રી વિથ હતું અને અહીંયા એગ્રી ટુ. તો અહીંયા આપણે એક પ્રીપોઝિશન પણ શીખી લઈએ કે કોઈ પણ વ્યક્તિ સાથે સહમત થવું હોય તો એગ્રી પછી વિથ આવે છે, અને કોઈ પણ વાત અથવા વસ્તુ સાથે સહમત થવું હોય ત્યારે એગ્રી પછી ટુ પ્રીપોઝિશન તરીકે વપરાય છે. હવે આપણે આ વાક્યને પેસિવ બનાવીએ તો માય પ્રપોઝલ એ વાક્ય છે એ કર્મ છે. હવે એને કર્મને પહેલાં લઈએ તો માય પ્રપોઝલ વોઝ એગ્રીડ ટુ બાય હર. અહીંયા કરતા સી છે એનું પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે એનું આપણે હર કરીએ છીએ. મિત્રો, એના પછીની રીત જોઈએ તો કેટલાક વાક્યો જે છે એની અંદર બે કર્મ આપેલા હોય. એક વાક્યની અંદર બે કર્મ આપ્યા હોય તો બે કર્મવાળા વાક્યનું પેસિવ છે એ બે રીતે થાય છે. પહેલાં આપણે સમજીએ કે બે કર્મવાળા વાક્યની એક્ટિવ રચના કેવી હોય. તો કે પહેલાં એમાં કર્તા હોય, ક્રિયાપદનું યોગ્ય રૂપ હોય, ગૌણ કર્મ આપ્યું હોય, મુખ્ય કર્મ આપ્યું હોય અને અન્ય શબ્દો આપ્યા હોય. આ એક્ટિવ રચના છે. આ રીતે જો બે કર્મ આપેલા હોય તો એ વાક્યનું પેસિવ કેવી રીતે થાય? મિત્રો, કોઈ પણ વાક્યની અંદર બે કર્મ છે એ કેવી રીતે ખબર પડે? તો ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદને આપણે શું પ્રશ્ન પૂછવાથી આપણને મુખ્ય કર્મ મળશે, કોને પ્રશ્ન પૂછવાથી આપણને ગૌણ કર્મ મળશે. દાખલા તરીકે ટપાલીએ ગઈકાલે મને પત્ર આપ્યો. તો ટપાલીએ મને શું આપ્યું? તો કે પત્ર. ટપાલીએ કોને આપ્યો પત્ર? તો કે મને. તો મી એ ગૌણ કર્મ છે, પત્ર એ મુખ્ય કર્મ છે. હવે બે કર્મવાળી વાક્ય રચના હોય તો એનું પેસિવ બે રીતે થાય છે. ધારો કે તમે એને પેસિવ બનાવો તો પહેલાં જે કર્મ હોય એને આપણે પહેલાં લઈએ. ધારો કે ગૌણ કર્મ પહેલાં લઈએ
તો ગૌણ કર્મ પ્લસ પીવીનું રૂપ પ્લસ મુખ્ય ક્રિયાપદ, અહીંયા પીવીના રૂપ પછી તરત જ બીજું કર્મ મૂકવામાં આવે છે, પ્લસ બાય પ્લસ કર્તા અને પ્લસ અન્ય શબ્દો. આ એક રીત છે. બીજી રીત, ધારો કે તમે મુખ્ય કર્મને પહેલાં લ્યો તો મુખ્ય કર્મ પ્લસ પીવીનું રૂપ પ્લસ ટુ પ્લસ ગૌણ કર્મ પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. મિત્રો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે તમે કોઈ પણ બેમાંથી એક રીત બનાવો તો પણ વાક્ય સાચું પડશે, પણ યાદ એ રાખવાનું છે કે જો તમે મુખ્ય કર્મને પહેલાં લ્યો તો ગૌણ કર્મની આગળ ટુ મૂકવું ફરજિયાત છે. આપણે એમની વાક્ય રચના જોઈએ તો પહેલું વાક્ય, ધ પોસ્ટમેન ગેવ મી અ લેટર યસ્ટરડે. મિત્રો આ વાક્યની અંદર બે કર્મ છે. વાક્ય સાદા ભૂતકાળનું છે. પહેલું કર્મ મી એ ગૌણ કર્મ છે, અ લેટર એ મુખ્ય કર્મ છે. આપણે પહેલું કર્મ મી છે એનાથી આપણે વાક્યને પેસિવ બનાવીએ તો મી છે કર્મ છે એને કર્તાની જગ્યાએ લઈ આવીએ એટલે આઈ થઈ જાય. તો આઈ વોઝ ગિવન અ લેટર બાય ધ પોસ્ટમેન યસ્ટરડે. અહીંયા ભૂતકૃદંત પછી બીજું કર્મ મૂકવામાં આવે છે. હવે મુખ્ય કર્મને લઈ અને આપણે પેસિવ બનાવીએ તો એ લેટર વોઝ ગિવન ટુ મી બાય ધ પોસ્ટમેન યસ્ટરડે. મિત્રો એ યાદ રાખો કે મુખ્ય કર્મને લઈ અને વાક્યને પેસિવ બનાવો છો ત્યારે ગૌણ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે. બીજા આપણે વધારાના આગળના વાક્યો જોઈએ તો 17મું વાક્ય, વી સેન્ડ ગ્રીટિંગ કાર્ડ્સ ટુ અવર રિલેટિવ્સ એવરી યર. આ વાક્યની અંદર પણ બે કર્મ છે, એક ગ્રીટિંગ કાર્ડ્સ અને બીજું અવર રિલેટિવ્સ. વાક્ય સાદા વર્તમાન કાળમાં છે એટલે પેસિવનું રૂપ થશે એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ધારો કે પહેલાં આપણે ગૌણ કર્મ મુખ્ય કર્મ છે એમનાથી પેસિવ બનાવીએ તો ગ્રીટિંગ કાર્ડ્સ આર સેન્ટ ટુ અવર રિલેટિવ્સ બાય અસ એવરી યર. આ એક વસ્તુ યાદ એ રાખવાની છે કે મુખ્ય કર્મથી તમે પેસિવ બનાવો ત્યારે ભૂતકૃદંત પછી બીજું કર્મ મૂકવામાં આવે છે. બીજી રીતે બનાવીએ તો અવર રિલેટિવ્સ આર સેન્ટ ગ્રીટિંગ કાર્ડ્સ બાય અસ એવરી યર. આ રીતે કોઈ પણ વાક્યમાં બે કર્મ આપેલા હોય તો એનું પેસિવ આપણે બે રીતે કરી શકીએ છીએ. એ આપણે ઉદાહરણ સાથે જોયું. હવે મિત્રો આપણે કોઈ પણ વાક્ય જે છે, કોઈ પણ વાક્ય આપ્યા હોય તો એનું આપણે નકાર વાક્ય આપ્યા હોય તો એ નકાર વાક્યનું પેસિવ કેવી રીતે બને છે એ આપણે હવે જોવાનું છે. હવે નકાર વાક્યની અંદર દરેક કાળની અંદર નકાર વાક્ય હોય તો એની રચના અલગ અલગ હોય છે. જ્યારે આપણે નકાર વાક્યનું પેસિવ બનાવીએ ત્યારે ડુ, ડઝ અને ડીડ છે એ નીકળી જાય છે અને સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર વોઝ વેર સાથે નોટ મુકાય છે. મિત્રો આપણે અહીંયા બંધારણ જોઈ લઈએ તો નકાર વાક્યની એક્ટિવ રચનાનું બંધારણ જોઈએ તો પહેલાં કર્તા, નકારાત્મક રૂપ, મુખ્ય ક્રિયાપદનું યોગ્ય રૂપ, કર્મ પ્લસ અન્ય શબ્દો. આ એમની એક્ટિવ રચના છે. હવે અહીંયા નકારાત્મક રૂપ એટલે દરેક કાળની અંદર અલગ અલગ નકારાત્મક રૂપ હોય છે. મુખ્ય ક્રિયાપદનું યોગ્ય રૂપ એટલે જે તે કાળનું ક્રિયાપદનું રૂપ મૂકવામાં આવે છે. આ પ્રકારની રચના હોય અને એમને આપણે પેસિવ બનાવવું હોય તો એ પેસિવનું બંધારણ શું થાય તો કે પહેલાં એમાં કર્મ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ પીવીનું રૂપ પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. આ રીતે એ વાક્ય બને છે. હવે આપણે એમને ઉદાહરણ સાથે જોઈએ તો પહેલું વાક્ય, શી ડઝ નોટ વોચ મૂવીઝ. આ વાક્ય એક્ટિવ છે અને સાદા વર્તમાન કાળનું છે. જે વાક્યમાં ડુ નોટ અને ડઝ નોટ આપેલા હોય એ વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળના જ હોય છે. હવે અહીંયા આપણે નિયમ આપણે ખબર જ છે
કે લાલ અક્ષરથી જે અક્ષરો છપાયેલા છે એ કર્તા છે અને ગ્રીન અક્ષર છે એ બધા કર્મ છે. તો કર્મને આપણે પહેલાં લઈએ તો પહેલાં શું આવશે? મૂવીઝ. સહાયકારક ક્રિયાપદ કયું આવશે? આર. હવે નકાર છે એટલે અહીંયા નોટ મૂકવાનું. મૂવીઝ આર નોટ વોચ્ડ બાય હર. આ રીતે એમનું પેસિવ બને છે. બીજું વાક્ય જોઈએ. હી ડીડ નોટ ઈટ મેંગોઝ લાસ્ટ વીક. મિત્રો આ વાક્ય સાદા ભૂતકાળનું છે. હી ડીડ નોટ ઈટ મેંગોઝ લાસ્ટ વીક. અહીંયા મેંગોઝ એ કર્મ છે, એને આપણે કર્તાની જગ્યાએ લઈ આવીએ તો પહેલાં આવશે મેંગોઝ. વાક્ય સાદા ભૂતકાળનું છે એટલે વોઝ અથવા વેર. મેંગોઝ બહુવચન છે એટલે આપણે વેર લેશું. મેંગોઝ વેર નોટ ઇટન. ઇટનું ભૂતકૃદાન ઇટન બાય હિમ લાસ્ટ વીક. આ જ રીતે દરેક કાળના વાક્યો આપણે બની શકે છે. દરેક કાળની અંદર જુદા જુદા વાક્યો બને છે. પછીનું વાક્ય જોઈએ તો મિસ્ટર શાહ ટોટ અસ ઇંગ્લિશ એટ. મિસિસ શાહ હેઝ નોટ ટોટ અસ ઇંગ્લિશ એટ. બરાબર વાક્યને સમજીએ. મિસિસ શાહ હેઝ નોટ ટોટ અસ ઇંગ્લિશ એટ. મિત્રો આ વાક્યની અંદર બે કર્મ આપેલા છે અને વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. તો આ વાક્યનું પેસિવ બે રીતે થશે. પહેલાં આપણે ગૌણ કર્મ અસ છે એનાથી વાક્યને પેસિવ બનાવીએ તો અસનું આપણે વી કરવું પડે. વી હેવ નોટ બીન ટોટ ઇંગ્લિશ બાય મિસિસ શાહ એટ. અહીંયા આપણે બીન શબ્દનો ઉપયોગ કર્યો. પૂર્ણ વર્તમાન કાળમાં પેસિવમાં હેવ હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ વપરાય છે. અને ટોટ પછી આપણે બીજું કર્મ ઇંગ્લિશ મૂક્યું અને ત્યાર પછી બાય શબ્દ આપણે મૂકીએ છીએ. ઇંગ્લિશ મુખ્ય કર્મ છે એમને લઈને પેસિવ બનાવીએ તો ઇંગ્લિશ હેઝ નોટ બીન ટોટ ટુ અસ બાય મિસિસ શાહ એટ. મિત્રો આ જ રીતે દરેક કાળની અંદર જુદા જુદા વાક્યો બની શકે છે. ચોથું વાક્ય. મિસ્ટર શાહ ઇઝ નોટ ડ્રાઇવિંગ અ કાર એટ પ્રેઝન્ટ. આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે કારણ કે ઇઝ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ આવ્યું છે. હવે ચાલુ વર્તમાન કાળનું પેસિવનું રૂપ શું થાય એ તમને બધાને ખબર છે. એમ ઇઝ આર પ્લસ બીઇંગ પ્લસ ફર્સ્ટ પાર્ટિસિપલ. તો પહેલાં આપણે કર્મને લઈએ તો કર્મ કયું છે તો કે એ કાર. એ કાર ઇઝ નોટ બીઇંગ ડ્રાઇવન બાય મિસ્ટર શાહ એટ પ્રેઝન્ટ. આ રીતે વાક્ય બને છે. આમાં નકારાત્મક રૂપ નોટ છે એનું સ્થાન ક્યાં છે એ બરાબર તમારે જોઈ લેવાનું છે. પાંચમું વાક્ય જોઈએ મિત્રો. વી શુડ નોટ કટ ટ્રીઝ. આ વાક્યની અંદર મોડેલ ઓક્ઝલરીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો મોડેલ ઓક્ઝલરી શુડ આપ્યું છે. કર્મ છે ટ્રીઝ છે. મોડેલ ઓક્ઝલરીનું પેસિવ બનાવીએ ત્યારે એમાં MA પ્લસ બી પ્લસ ભૂતકૃદંતનો ઉપયોગ કરવામાં આવે છે. આનું આપણે પેસિવ બનાવીએ તો ટ્રીઝ શુડ નોટ બી કટ બાય અસ. અહીંયા વી છે એનું આપણે બાય અસ કરવું પડે છે કારણ કે કર્તાને કર્મની સ્થાને લઈ આવીએ ત્યારે એની કર્મ વિભક્તિ કરવામાં આવે છે. ત્યાર પછી સી ડીડ નોટ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. આ વાક્ય સાદા ભૂતકાળનું નકાર છે. એને આપણે પેસિવમાં લઈ જઈએ તો ધ પ્રોજેક્ટ વોઝ નોટ કમ્પ્લીટેડ બાય હર. મિત્રો આ રીતે આપણે હકાર વાક્યને પણ પેસિવમાં કેવી રીતે રૂપાંતર કરી શકાય એ જોયું. બે કર્મવાળા વાક્ય છે એમને પેસિવમાં કેમ રૂપાંતર કરી શકાય એ પણ જોયું. અને પ્રીપોઝિશનવાળા વાક્યની રચના જે છે એ પણ જોઈ. અને છેલ્લે આપણે નકાર વાક્યનું પેસિવ કેવી રીતે બને છે એ પણ જોયું. મિત્રો અહીં સુધી રાખીએ. આગળના આ વિડીયોની અંદર આપણે વધારે વાતો કરીશું, વધારે ચર્ચા કરીશું. વંદે માતરમ. ભારત માતા કી જય.